યુનિટ 2 ધ હ્યુમન રોબોટ માનવીય યંત્રમાનવ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ, નેરોડ-આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હું તમને મદદ કરું સાહેબ? સુપર રોબોટ્સ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખવાળા સેલ્સમેને સસ્મિત પૂછ્યું. વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. હા, પ્રેમ ચોપડા બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. દેટ ઇઝ આર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, construction companies, plumbing and cleaning, caretaker. They are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે છે. કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા વ્યાપારિક ઢબે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. અહીં આ તરફ આવો પ્લીઝ. સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લોરોસેન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમતેમ ફરતા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. પ્રેમ ચોપરાએ હોલના ઉપરના ભાગે પગ મૂક્યો. ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. ઉત્તમ. થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. ધ સેલ્સમેન ગેવ a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી, સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા, પત્રો પોસ્ટ કરવા, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું. આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. યુ મીન સિટિંગ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા. શું તમે એમ કહેવા માંગો છો
કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ પૂછ્યું. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ram Singh 070, the salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે અને હા, આનું નામ રામસિંગ 070 છે, સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું.